જય માતા પાર્વતી હર હર મહાદેવ। આજે આપણે જયા પાર્વતી વ્રતના ઉજવણાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, તો આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેશો। હવે આપણે વિધિવત ઉજવણાની રીત જાણીએ। જયા પાર્વતી વ્રત સામાન્ય રીતે કુંવારી દીકરીઓ અને બહેનો પણ કરી શકે છે, જે સારો અને યોગ્ય પતિ અને પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે। આ વ્રત 5 દિવસનું હોય છે અને 5, 7 કે 9 વર્ષ સુધી કરી શકાય છે, પણ આપણે ત્યાં આ વ્રત 5 વર્ષ સુધી જ કરવામાં આવે છે અને પછી તેનું ઉજવણું કરવામાં આવે છે। જયા પાર્વતી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેની સંપૂર્ણ વિધિ વિશે માહિતી મેળવીએ। ઉજવણું વ્રતના છેલ્લા વર્ષે એટલે કે 5મા વર્ષે કરવામાં આવે છે। આ વ્રત જે પણ બહેનોએ ઉજવવાનું હોય તેના માટે ખાસ સામગ્રી શું જોઈએ તેના વિશે માહિતી મેળવીએ। ઉજવણા માટે પૂજાની બધી જ સામગ્રી તૈયાર કરી લો, જેમ કે શિવ પાર્વતીની મૂર્તિ કે ફોટો, 13 પાન, કમરકાકડી, સોપારી, નાળિયેર, કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલ, ફૂલ, ફળ, બીલીપત્ર, દીવો, અગરબત્તી, પ્રસાદ માટેની વસ્તુઓ અને ખાસ દાન દક્ષિણા છે। આ વ્રતના ઉજવણા માટે બ્રાહ્મણને વસ્ત્રો રૂપે ધોતી, સાડી, કટલેરી અને યથાશક્તિ મુજબ દક્ષિણા ભેટ આપવા માટે શિવ મંદિરે લઈ જવું। હવે આપણે ઉજવણાની વિધિ વિશે માહિતી મેળવીએ, જે વ્રતના છેલ્લા દિવસે કરવામાં આવે છે। ઉજવણું કરનાર બહેનોએ વ્રતના છેલ્લા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, હંમેશની જેમ શિવ પાર્વતીની પૂજા કરવી। આ દિવસે શું ભોજન કરવું જોઈએ તો તેના વિશે જાણીએ। જે બહેનોએ ઉજવણું કરવાનું હોય તે બહેનોએ ઉપવાસ રાખવાનો અને મીઠા વગરનું જ ભોજન લેવાનું હોય છે, અને આ દિવસે ગોરાણી કરેલી બહેનોનું ઘરે આવે ત્યારે કુમકુમ તિલક કરી સ્વાગત કરવું, તેમને આસન પર બેસાડી તેમના પગ ધોઈ કુમકુમનો ચાંદલો કરવો, પછી તેમને ભોજન કરાવવું અને તેમને યથાશક્તિ ભેટ આપવી। ભેટમાં સૌભાગ્યની વસ્તુઓ જેવી કે બંગડી, ચાંદલો, મહેંદી અને સાથે રૂમાલ કે અન્ય કોઈ વસ્તુ અને દક્ષિણા આપી શકાય છે। આ વ્રતનો સૌથી મહત્વનો ભાગ રાત્રિ જાગરણ છે। વ્રત કરનાર બહેનોએ આખી રાત જાગરણ કરવાનું હોય છે। રાત્રે શિવ પાર્વતીના ભજન, કીર્તન, સ્તુતિ અને તેમની કથાનું વાંચન કે શ્રવણ કરવું જોઈએ। આખી રાત ઘીનો દીવો પ્રગટાવી રાખવામાં આવે છે। જાગરણ કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોવાંચિત ફળ આપે છે। હવે આપણે જાણીએ કે પારણા અને વ્રતની પૂર્ણાહુતિ વિશે, એટલે કે જાગરણના બીજા દિવસે સવારે। જાગરણ પછી બીજા દિવસે સવારે સ્નાન કરી ફરીથી પૂજા કરવી। પૂજા કર્યા પછી તમે જે ભોજન બનાવ્યું હતું તે પ્રસાદ તરીકે ગ્રહણ કરી વ્રતના પારણા કરો। હવે તમે મીઠાવાળો અને બધો જ ખોરાક ખાઈ શકો છો। માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે માતા, મેં 5 વર્ષ સુધી 5 દિવસ આપનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું છે અને આજે તેનું ઉજવણું કર્યું છે। મારા વ્રતનો સ્વીકાર કરજો અને મને મનગમતો ભરથાર અને અખંડ સૌભાગ્યનું વરદાન આપજો। આ હતી જયા પાર્વતી વ્રતના ઉજવણાની સંપૂર્ણ વિધિવત માહિતી, પણ એક મહત્વની ખાસ નોંધ: દરેક વિસ્તાર અને પરિવારની પરંપરા મુજબ ઉજવણાની વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે છે, તેથી તમે તમારા ઘરના વડીલોની સલાહ પણ લઈ શકો છો। મુખ્ય બાબત શ્રદ્ધા અને ભક્તિ છે। સંપૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત અને ઉજવણું ચોક્કસથી ફળ આપે છે। માતા પાર્વતી તમારી બધી મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી YouTube ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને અમારી સાથે તમારા મંતવ્યો અવશ્ય શેર કરજો। જય માતા પાર્વતી। આભાર।